ગુજરાતમાં ધોધમાર વરસાદે 1-2 દિવસનો બ્રેક લીધો છે. ધમાકેદાર રાઉન્ડ બાદ 2 દિવસના બ્રેક બાદ છપ્પર ફાડકે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 જૂનથી ખતરનાક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનને વરસાદ બાનમાં લઈ લેશે. એક ઝાટકે 10-10 ઇંચ વરસાદ પડશે. નદીઓ ગાંડીતૂર થઈ જશે. શહેરોના માર્ગો પર પૂર આવે તેવો વરસાદ ખાબકી શકે. 22 જૂને સવારે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવે છે, એટલે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.